ગણિત ધોરણ 7 સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 4 નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો। મિત્રો એમાં પ્રથમ દાખલો છે 108 ગુણ્યા 192। તો 108 ગુણ્યા 192ના અવિભાજ્ય અવયવ પાડવાના છે। તો સૌપ્રથમ આપણે 108ના અવિભાજ્ય અવયવ પાડીએ। 108 એ પાછળ એકમનો અંક આપણે જોઈએ તો 8 છે, એટલે બેકી સંખ્યા છે। બેકી સંખ્યા હોવાથી આપણે 108ને 2 વડે ભાગી શકીએ। તો 2 વડે ભાગતા 10ના અડધા 5 થશે, 8ના અડધા 4 આ રીતે, અથવા 108નો 2 વડે ભાગાકાર કરીને પણ આપણે એનો જવાબ લાવી શકીએ। 108ને 2 વડે ભાગતા 54 મળે છે। ફરી 54 પણ બેકી સંખ્યા છે, તેને 2 વડે ભાગતા આપણને 27 દુ 54 એટલે 27 મળે છે। 27 એ એકી સંખ્યા છે અને તે 3ના ઘડિયામાં આવે છે, એટલે આપણે એને 3 વડે ભાગતા 3 નવા 27 મળે છે। 9ને 3 વડે ભાગતા 3 મળે છે અને 3ને 3 વડે ભાગતા 1 મળે છે। ત્યારબાદ મિત્રો 192ના આપણે આવી રીતે અવિભાજ્ય અવયવ પાડીએ। તો 192 એના અવયવ પાડતા 192 પણ આપણે જોઈએ તો એકમનો અંક 2 છે, એટલે આપણે બેકી સંખ્યા છે, એટલે આપણે એને 2 વડે ભાગી શકીએ। 192ને 2 વડે ભાગતા 2 નવા 18, 1 વધશે, ઉપરથી ઉતાર્યા 2, 2 છંક 12, એટલે 192ને 2 વડે ભાગતા આપણને 96 મળે છે। 2 વડે ભાગવાથી 96ના અડધા 48 મળશે, 48 દુ 96, 24 દુ 48 થાય, એટલે 2 વડે ભાગતા આપણને 24 મળશે। ફરી પાછા 2 વડે ભાગવાથી 24ના અડધા 12 થશે, 2 વડે ભાગતા 12ના અડધા 6 મળશે, ફરી 2 વડે ભાગતા 6ના અડધા 3 મળશે અને 3ને આપણે 3 વડે ભાગવાથી 1 મળશે। અહીંયા 108 અને 192ના અવિભાજ્ય અવયવ આપણે મેળવી લીધા છે। હવે બંનેનો ગુણાકાર આપણે કરવાનો છે। તો આપણે 108 ગુણ્યા 192 જે બંનેના અવયવ મળ્યા છે તે આપણે લખીશું। તો 108ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, આ 108ના અવયવ છે। આવી જ રીતે બાજુમાં એના ગુણાકારમાં 192 હોવાથી 2 કેટલી વખત આવ્યા છે? 1, 2, 3, 4, 5, 6 વખત 2 છે અને 1 વખત 3 છે, એટલે આપણે અહીંયા 6 વખત 2 લખીશું। 3, 4, 5 અને 6 વખત 2 લખીશું અને 1 વખત 3 લખીએ, છેલ્લે 3 છે। હવે મિત્રો આપણે જોઈએ 108 ગુણ્યા 192, આની અંદર 2 કેટલી વખત આવે છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 વખત 2 આવતા હોવાથી આપણે 2ની 8 ઘાત લખીશું, ગુણ્યા 3 એ કેટલી વખત આવે છે? તો 3 એ 1, 2, 3, 4 વખત, તો 3 એ 4 વખત આવતા હોવાથી 3ની 4 ઘાત। તો 108 ગુણ્યા 192 બરાબર 2ની 8 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત, એ આપણને જવાબ મળે છે। ત્યારબાદ બીજો દાખલો છે 270। 270ના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો આપણે 270 લઈ અને તેમાં એકમનો અંક આપણે જોઈએ તો એ 0 છે, એટલે બેકી સંખ્યા છે। બેકી સંખ્યા હોવાથી આપણે એને 2 વડે ભાગી શકીએ છીએ। તો 2 વડે ભાગીએ। 270ને 2 વડે ભાગવાથી 135 મળે। મોઢે ના આવડે તો આપણે આવી રીતે બાજુમાં 2 વડે ભાગીએ। 2 એકા 2, ઉપરથી ઉતાર્યા 7, 2 તરી 6, 1 વધશે, ઉપરથી ઉતાર્યા 0 અને 2 પંચા 10, તો મિત્રો અહીંયા 135 મળે છે। 2 વડે ભાગવાથી 135 મળે। એકમનો અંક હવે 135માં 5 હોવાથી તેને આપણે 5 વડે ભાગી શકીશું। તો અહીંયા હું 135ને 5 વડે ભાગું તો 5 દુ 10, 3 વધશે, ઉપરથી ઉતાર્યા 5, 5 સત્તા 35, તો 27 જવાબ મળે છે। તો આપણે 27 લખીશું। હવે 27 એ 3ના ઘડિયામાં આવે છે, એટલે 3 નવા 27, 9ને 3 વડે ભાગતા 3 મળશે, 3 તરી 9 અને 3ને 3 વડે ભાગવાથી 1 મળે છે। તો મિત્રો જોઈ શકાય છે કે 270 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો આપણે 270 માટે લખીશું 270 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા
3 વખત 3 મળે છે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા જવાબ મળે છે 2 ગુણ્યા 5 ગુણ્યા 3 એ 3 વખત હોવાથી 3ની 3 ઘાત એનો જવાબ આવે છે. મિત્રો ત્રીજો દાખલો છે 729 ગુણ્યા 64. તો સૌપ્રથમ આપણે 729 અને 64ના અવિભાજ્ય અવયવ મેળવીએ. તો 729 ઘણી બધી વખત આપણે આ ચેપ્ટરમાં 729ના અવયવ પાડ્યા છે. 3 તરી 9 તરી 27 તરી 81 તરી 243 તરી 729. એટલે આપણે 3 વડે આને ભાગવાથી આપણને 243 મળે છે. ફરી 243ને 3 વડે ભાગતા આપણને 81 મળે છે. ફરી 3 વડે ભાગવાથી 27 તરી 81 એટલે આપણને 27 મળે છે. ફરી એને 3 વડે ભાગવાથી 3 નવા 27 તો 9 મળે છે. ફરી 3 વડે ભાગવાથી 3 તરી 9 અને 3ને 3 વડે ભાગવાથી 1 મળે છે. મિત્રો બાજુમાં આપણે હવે 64ના અવયવ મેળવીએ. તો 64 બેકી સંખ્યા છે. તો 2 વડે ભાગવાથી 64ના અડધા 32 મળશે. ફરી 2 વડે ભાગવાથી 32ના અડધા 16 મળે છે. ફરી 2 વડે ભાગવાથી 8 દુ 16 એટલે 8 મળે છે. ફરી 2 વડે ભાગવાથી 4 દુ 8 એટલે 4 જવાબ મળે છે. ફરી 2 વડે ભાગવાથી 2 મળે છે અને તેને પણ 2 વડે ભાગવાથી 1 મળે છે. તો અહીંયા મિત્રો 729 અને 64 બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 729 ગુણ્યા 64 બરાબર જે અવયવ આવ્યા છે તે આપણે લખીએ. તો 729ના અવયવ જોઈએ તો 1 2 3 4 5 6 વખત આપણને 3 મળે છે. તો આપણે 6 વખત 3નો ગુણાકાર કરીશું. 6 વખત ગુણ્યા 64ના અવયવ આપણે જોઈએ તો 2 એ 6 વખત મળે છે. વખત તો 729 ગુણ્યા 64ના અવયવ આપણે જોઈએ તો 3 એ 6 વખત છે એટલે 3ની 6 ઘાત લખીશું. 2 પણ 6 વખત હોવાથી આપણે એની 6 ઘાત લખીશું. તો મિત્રો આનો જવાબ આવે છે 3ની 6 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત. મિત્રો એમાં ચોથો દાખલો છે 768. 768માં પણ આપણે જોઈએ તો એકમનો અંક 8 આવે છે એટલે બેકી સંખ્યા છે. બેકી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ તો આપણે 768ના આ રીતે અવિભાજ્ય અવયવ લઈએ તો 2 વડે ભાગીએ તો 768ને 2 વડે ભાગતા 384 મળે છે. જેને ના આવડે એ આવી રીતે 2 વડે 768નો ભાગાકાર કરી શકે. 2 તરી 6, 7માંથી 6 જતાં 1 વધશે, ઉપરથી ઉતાર્યા 6, 2 અઠ્ઠા 16, 0 0 ઉપરથી ઉતાર્યા 8 અને 2 ચોકું 8. તો આ રીતે 384 મળે છે. હવે 384ને 2 વડે ભાગવાથી 38ના અડધા 19 થશે અને 4ના અડધા 2 થશે. 192 આવે છે. 192ને આપણે 2 વડે ભાગીએ તો 96 મળશે. 192ને 2 વડે ભાગીએ તો 192 ભાગ્યા 2, 2 નવા 18, 1 વધશે, ઉપરથી ઉતાર્યા 2, 2 છંક 12. તો 192ને 2 વડે ભાગવાથી 96 મળશે. 96ને 2 વડે ભાગતા 48 દુ 96 થાય એટલે 48 લખીએ. 24 દુ 48 થાય એટલે 2 વડે ભાગતા અહીંયા 24 મળશે. 24ના અડધા 2 વડે ભાગતા આપણને 12 મળશે. 12ના અડધા આપણને 6 મળશે. 6 દુ 12. 6ને 2 વડે ભાગતા 3 મળશે અને 3ને 2 વડે ભાગવાથી આપણને 3ને 3 વડે ભાગવાથી આપણને 1 જવાબ મળે છે. તો અહીંયા જે 768ના અવિભાજ્ય અવયવો છે આપણે અહીંયા લખી દઈએ. તો 768 બરાબર 2 કેટલી વખત છે? 1 2 3 4 5 6 7 અને 8 વખત 2 અને ત્યારબાદ 3. તો મિત્રો આપણે ગણી અને વ્યવસ્થિત રીતે ભૂલ ન થાય એવી રીતે અહીંયા 2 એ કેટલી વખત છે આપણે લખી દઈએ. 6 વખત, 7 વખત અને 8 વખત એનો ગુણાકાર છે. 1 2 3 4 5 6 7 8 વખત ગુણ્યા 3. તો મિત્રો જોઈ શકાય છે કે 768ના અવયવ પાડીએ તો આપણને 2ની 8 ઘાત 8 વખત હોવાથી 2ની 8 ઘાત લખીશું ગુણ્યા 3. તો મિત્રો 768 બરાબર 2ની 8 ઘાત ગુણ્યા 3 જવાબ આપણને મળે છે. મિત્રો ધોરણ 7માં સ્વાધ્યાય 11.2ના દાખલા નંબર 5માં પ્રથમ જે 5મા નંબરનો દાખલો છે તેમાં સાદુરૂપ આપો. એમાં પ્રથમ દાખલો છે 2ની 5 ઘાત
એના ઉપર 2 ઘાત છે ગુણ્યા 7ની 3 ઘાત ભાગ્યા 8ની 3 ઘાત ગુણ્યા 7 છે. સાદુરૂપ આપવાનું હોય ત્યારે તમામ જે પદો છે તે પદોને એક સરખા કરવા પડે. અહીંયા મોટા ભાગે 2, 3 કે 5 અનુસાર આપણે પદોને ગોઠવવાના હોય છે, તો જેથી કરીને આપણે એનું સાદુરૂપ આપી શકીએ. 2ની 5 ઘાત છે અને એની પણ 2 ઘાત છે આખા કૌંસની, તો ઘાતની પણ ઘાતનો નિયમ લાગુ પડે. એટલે મિત્રો અહીંયા 2ની 5 ઘાતની પણ 2 ઘાત છે એટલે ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર થશે ગુણ્યા 7ની 3 ઘાત છે છેદમાં 8ની 3 ઘાત છે. 8ને આપણે 2ના સ્વરૂપમાં નાના સ્વરૂપમાં ફેરવવું પડે એટલે 8 માટે આપણે લખી શકીએ 2ની 3 ઘાત, 2 દુ 4 દુ 8 એટલે 2ની 3 ઘાત એ 8 થશે અને એની પણ 3 ઘાત આપણે અહીંયા લખીશું કારણ કે અહીંયા ઉપર 3 ઘાત આપેલી છે 8ની. હવે મિત્રો 2ની ઉપર અહીંયા 5 દુ 10 ઘાત થશે ગુણ્યા 7ની અહીંયા 3 ઘાત છેદમાં 2ની કેટલી ઘાત થઈ છે તો અહીંયા ઘાતની પણ ઘાત છે એટલે ફરી પાછો ઉપર જે નિયમ લાગુ પડ્યો તો એ ઘાતની ઘાત બરાબર ઘાતનો ગુણાકાર કરવાનો એટલે 3 ગુણ્યા 3 થશે અને ગુણ્યા 7. તો મિત્રો હવે ઉપર અને નીચે સરખા આધારવાળા પદો છે આપ જોઈ શકો છો. તો ઉપર છે અહીંયા 2ની 10 ઘાત છેદમાં છે 2ની 9 ઘાત ગુણ્યા ઉપર 7ની 3 ઘાત અને છેદમાં 7ની 1 ઘાત કહેવાય. એક ઘાત ના હોય તો આપણે એને 1 ઘાત તરીકે લઈશું. તો અહીં ભાગાકાર હોવાથી 2ની ઉપર 10 ઓછા 9 ગુણ્યા 7ની 3 ઘાત ઓછા 1 ઘાત થશે બરાબર. 2ની ઉપર 10 ઓછા 9 એટલે 2ની 1 ઘાત થશે ગુણ્યા 7ની 3 ઓછા 1 એટલે 2 ઘાત થશે. તો મિત્રો આનો જવાબ આવે છે 2 ગુણ્યા 7ની 2 ઘાત અથવા 2ની 1 ઘાત ગુણ્યા 7ની પણ 2 ઘાત. આ રીતે એનો જવાબ આવે છે. દાખલા નંબર 2 સાદુરૂપ આપો. 25 ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા ટીની 8 ઘાત છે છેદમાં 10ની 3 ઘાત છે ગુણ્યા ટીની 4 ઘાત છે. મિત્રો આ તમામ પદોને એક સરખા સ્વરૂપમાં પ્રથમ ફેરવીશું. અહીં 25 છે તો નાના સ્વરૂપમાં ફેરવવા માટે આપણે એને 5ના વર્ગ તરીકે લખીએ તો પાઈ 25 હોવાથી 5નો વર્ગ થશે ગુણ્યા બાજુમાં 5નો વર્ગ આપેલો છે ગુણ્યા ટીની 8 ઘાત છે છેદમાં 10 છે તો 10ને પણ આપણે નાના સ્વરૂપમાં ફેરવીએ તો 10 માટે લખી શકાય 2 પંચા 10. તો અહીંયા 10ની 3 ઘાત છે 2 પંચાને 10 એટલે આખા કૌંસની પણ 3 ઘાત લાગુ પડશે અને ગુણ્યા ટીની 4 ઘાત છે. મિત્રો ઉપર 5 આ 2ની આગળના સ્ટેપમાં આપણે આનું સાદુરૂપ આપીએ છેદમાં અને ત્યારબાદ આપણે સંપૂર્ણ સાદુરૂપ આપીએ ગુણ્યા ટીની 8 ઘાત છેદમાં અહીંયા કૌંસ છોડીશું તો આ 2ની ઉપર પણ 3 ઘાત લાગુ પડશે ગુણ્યા 5ની પણ 3 ઘાત લાગુ પડશે ગુણ્યા ટીની 4 ઘાત. હવે તમામ પદો 5 અને 2ના સ્વરૂપમાં ફેરવી દીધા છે. તો મિત્રો હવે આપણે જોઈએ તો 5નો વર્ગ છે ગુણ્યા 5નો વર્ગ એટલે સમાન આધાર હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થશે એટલે 2 + 2 થશે. અને છેદમાં જોઈએ તો મિત્રો ભાગાકારના સ્વરૂપમાં 5ની 3 ઘાત છે એટલે આપણે -3 એ અહીંયા બાદ કરીશું ગુણ્યા ટી છે એ 8 ઘાત છે અને છેદમાં 4 ઘાત છે એટલે બાદબાકી કરીશું અને છેદમાં 2ની 3 ઘાત બરાબર 5ની અહીંયા 2 ને 2 4 -3 એટલે 5ની 1 ઘાત આવશે ગુણ્યા ટીની 8 - 4 એટલે 4 ઘાત થશે અને છેદમાં 2ની 3 ઘાત એટલે 5ની 1 ઘાત એટલે 5 આવશે છેદમાં 2ની 3 ઘાત એટલે આપણને 8 જવાબ મળશે 2 દુ 4 દુ 8 અને ગુણ્યા ટીની 4 ઘાત એ આપણને આનો જવાબ મળે છે. ત્રીજો દાખલો છે મિત્રો 3ની 5 ઘાત ગુણ્યા 10ની 5 ઘાત ગુણ્યા 25 ભાગ્યા 5ની 7 ઘાત ગુણ્યા 6ની 5 ઘાત. તમામને નાના સ્વરૂપમાં આપણે ફેરવીએ 3ની 5 ઘાત એમાં જ રહેવા દઈએ ગુણ્યા 10 છે તો 10ને નાના સ્વરૂપમાં ફેરવીએ તો 2 પંચા 10 લખી શકાય 2 પંચા 10 એની પણ 5 ઘાત થશે આખા કૌંસની ગુણ્યા 25 હોવાથી 5 ગુણ્યા 5 એટલે 5નો વર્ગ થશે છેદમાં 5ની 7 ઘાત ગુણ્યા 6 હોવાથી એને નાના સ્વરૂપમાં ફેરવીએ તો 2 ગુણ્યા 3 એટલે 6 થાય અને એના કૌંસની 5 ઘાત એ લાગુ પડશે અહીંયા. તો 3ની 5 ઘાત
ગુણ્યા આ કૌંસ છોડવાથી આ 2ની ઉપર પણ 5 ઘાત લાગુ પડશે ગુણ્યા 5ની 5 ઘાત થશે ગુણ્યા 5ની 2 ઘાત થશે છેદમાં 5ની 7 ઘાત છે ગુણ્યા 2ની પણ 5 ઘાત લાગુ પડશે કૌંસ છોડવાથી ગુણ્યા 3ની પણ 5 ઘાત. હવે મિત્રો 3ની 5 ઘાત છે ઉપર જોઈએ 3 આધારવાળા તમામ પદ જોવા 3ની 5 ઘાત છે અહીંયા અને છેદમાં 3ની 5 ઘાત છે તો છેદમાં હોવાથી ભાગાકાર સ્વરૂપે હોય આપણે બાદબાકી તો અહીં મિત્રો 3ની 5 ઓછા 5 ઘાત ગુણ્યા 2ની પણ 5 અને છેદમાં 5 ઘાત હોવાથી 5 ઓછા 5 ઘાત ગુણ્યા અહીંયા 5ની ઉપર 5 ઘાત હોવાથી અને બાજુમાં ગુણાકાર હોવાથી ઘાતનો સરવાળો થશે અને છેદમાં 7 ઘાત હોવાથી આપણે ઓછા 7 કરીશું તો મિત્રો 3ની અહીંયા 5 ઓછા 5 એટલે 3ની 0 ઘાત ગુણ્યા 2ની ઉપર 5 ઓછા 5 એટલે 0 ઘાત ગુણ્યા 5ની 5 ને 2 7 ઓછા 7 એટલે 0 ઘાત થશે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એ 1 થાય એટલે 3ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 2ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 5ની પણ 0 ઘાત એટલે 1 1 એકા 1 એકા 1 એટલે મિત્રો અહીંયા જવાબ મળે છે આપણને 1. મિત્રો સ્વાધ્યાય 11.2 અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો જેથી કરીને આગળના વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. જય હિન્દ, જય ભારત.